ફરી ઓનલાઈન વિડીયો લેક્ચરમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ગયા લેક્ચર સુધી આપણા પ્રકરણમાં ગુરુત્વાકર્ષણ બળ સુધી જોયું હતું, સમજ્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળ શું છે, ગુરુત્વ શું છે, ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે લાગે છે, એનું શું મહત્ત્વ છે। હવે એમાં આપણને એક વસ્તુ આપી હતી, આપણે વાંચવાની રહી ગઈ હતી, આપણે ત્યાંથી શરૂ કરીએ કે ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી। હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા ઉપર બળ લગાડે છે, આ બળને જ ગુરુત્વાકર્ષણ બળ કહે છે। તો બાળકો, હકીકતમાં આપણે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરીએ છીએ, આપણે સૂર્યની આસપાસ ફરીએ છીએ, એવી રીતના બધા જ ગ્રહો ફરે છે, તો એનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ જ છે। અને આપણી આસપાસ આપણો ચંદ્ર પ્રદક્ષિણા કરે છે, એ પણ ગુરુત્વાકર્ષણ બળ જ છે। તો આ વસ્તુ યાદ રાખજો। હવે આપણે અહીંયાથી આગળ શરૂ કરીએ તો કે હવે આવે દબાણ, પ્રેશર। દબાણ આપણને ખબર છે, આપણે જાત જાતના દબાણ જોયા હોય કે આપણે કોઈ વસ્તુ, આપણા મમ્મી સવારે રસોઈ બનાવતા હોય તો લોટ બાંધતા હોય રોટલી બનાવવા માટે, તો આપણને ખબર છે કે ભાઈ મમ્મી લોટને દાબીને છે ને લોટ બનાવે છે, તો એની ઉપર મમ્મી લોટ ઉપર શું આપે છે આપણા, તો કે ભાઈ દબાણ આપે છે। આપણે રોજ જોતા હોય ને દબાણનું ઉદાહરણ। હવે તો કે ભાઈ આપણે અગાઉના ધોરણમાં શીખેલા કે ભાઈ વંટોળ કે ચક્રાવાત વખતે તોફાની પવન એ ઘરની છતને પણ ઉડાડીને લઈ જાય છે। તમે ઘણી વખત છાપામાં વાંચતા હશો કે ભાઈ અહીંયા વાવાઝોડું આવ્યું તો અહીંયા કોકના બિચારાના ઘરની છત ઉડી ગઈ, કુદરતી આફતો છે। આપણે એ પણ શીખ્યા કે વંટોળ અને ચક્રાવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે। તો દબાણ અને બળ વચ્ચે કંઈ સંબંધ છે એવો આપણે ખબર પડે, તો હાલો જોઈએ। હવે ભાઈ તમારે એક વસ્તુ કરો, આ તમારે નથી કરવાનું, કોઈ મોટા કરતા હોય ને ત્યારે તમારે જોવાનું છે કે ભાઈ કોઈ લાકડાના પાટિયા ઉપર એક ખીલીને એને હથોડીથી તમે લાકડામાં ઠોકવાનો પ્રયત્ન કરો। હવે આપણે સફળ થઈએ છીએ તો કે નથી થતા। હવે તમારે શું કરવું પડે, તો કે ખીલીને એના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો। આ વખતે તમે ઠોકી શકો છો, તોય નથી ઠોકી શકતા, તો કે ભાઈ તમારે હવે શું કરવાનું, તો કે સરખો હથોડો લેવાનો, ખીલી સરખી પકડી રાખવાની અને લાકડાના પાટિયા ઉપર ખીલી ટ્રાય કરો તો એ તમે એની અંદર તમે નાખી શકો છો। તો શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ ઉપર બળ લગાડવામાં આવે, ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી, તો તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે। એટલે શું કહે છે, તો કે ભાઈ તમે હંમેશા તમે જોજો તો ખીલીની ઉપર જે અણીદાર ભાગની બીજી બાજુ હોય ને, તમે ત્યાં લગાડશો ને તો જ અંદર ખીલી ઠોકાશે। જ્યારે ખીલીને અણી ઉપર મારશો ને તો તમે અંદર ખીલી નહીં નાખી શકો, કારણ કે તમને સરખું ક્ષેત્રફળ ન મળ્યું। તમારે આ માની લો કે આવી રીતના હોય, આ ખીલી છે, તો અહીંયા તમે ઉપરના ભાગથી જ તમારે હથોડો મારવો પડશે, કેમ કે અહીંયા તમને જો સરખું ક્ષેત્રફળ મળી રહેશે, જેની પર હથોડો પૂરતો બેસી અને બળ લગાડી શકે છે। બરાબર, ખ્યાલ આવ્યો? આવી રીતના વાત કરું છું। તો ભાઈ હવે દબાણને આપણે વ્યાખ્યામાં કેવું હોય તો આવી રીતના કહી શકાય કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। એકમ ક્ષેત્રફળ એટલે તો કે ભાઈ આપણે કોઈ પણ એક, તમારી મુજબ તમે નાનકડો ભાગ લઈ લ્યો ને કોઈ પણ વસ્તુઓનો, એનું એકમ ક્ષેત્રફળ થયું। એકમ એટલે એક હોય એવું, તો કે ભાઈ તમે માની લો કે એક આપણા ક્લાસમાં બેઠા હોય ને આપણે આપણા બોર્ડને કહેતા હોય, બોર્ડ ઉપર આપણે હાથ મૂકીએ ને એમ કહીએ કે ભાઈ મેં હાથ જેટલા ઉપર મૂક્યો છે એ વસ્તુનું ક્ષેત્રફળને એકમ ક્ષેત્રફળ કહીએ, બરાબર। એકમ એટલે એનો અર્થ એવો થાય। હવે બળને માટે આપણી પાસે સૂત્ર પણ આપ્યું છે અહીંયા, તો કે આ ભાઈ બળ દબાણ પી ફોર પ્રેશર બરાબર બળ એફ ના છેદમાં જે સપાટી ઉપર કે પૃષ્ઠ ઉપર લાગતું હોય તેનું ક્ષેત્રફળ એ। પૃષ્ઠ એટલે શું આપણને પ્રશ્ન થાય, તો કે ભાઈ માની લો કે આવી કોઈ બેન્ચ છે, બેન્ચ, તો બેન્ચમાં આ જેટલો ઉપરનું જે ભાગ જે છે ને એને આપણે જેને જોઈએ પાટિયું કહીએ આપણે સાદી ભાષામાં, તો પાટિયુંને આપણે પૃષ્ઠ કહી શકીએ, કારણ કે સપાટી તો એ જ થયેલી, બરાબર। તો આવી રીતે તો ફરી જોઈ લો કે બળ એટલે કે દબાણ એટલે કે દબાણ બરાબર બળના છેદમાં જે સપાટી કે પૃષ્ઠ ઉપર લાગતું હોય તેનું ક્ષેત્રફળ। હવે તો કે ભાઈ અહીં આપણે માત્ર એ જ બળોનો વિચાર કરીએ છીએ જે આ પૃષ્ઠ એટલે કે સપાટી એટલે લંબ હોય, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે।
હવે ભાઈ જો આ એક ભાઈ છે બરાબર, આ કુલી છે. તમે રેલવે સ્ટેશન પર ગયા હો તો તમે આવો જોયું હશે કે ભાઈ અમુક માણસો હોય એ હવે લાલ કલરના કપડાં પહેરી અને સામાન ઉચકીને જતા હોય, તો એ એનું કામ છે અને એ કુલી છે. તો શું કરે છે કે અહીંયા તમે જુઓ, એ હંમેશા માથે છે ને કોઈ પાઘડી જેવું બાંધી રાખશે, અહીંયા દેખાય છે જુઓ, અને પછી જ એની ઉપર સામાન રાખશે. એનું કારણ એ કે જેવું માથાનું પાઘડી છે ને, જુઓ દેખાડો, માની લો કે આ પાઘડી છે તો પાઘડીનું ક્ષેત્રફળ વધ્યું. આ માથું તો ગોળ છે આમ, પણ પાઘડી લગાડી દો તો આમ થોડુંક સપાટ થઈ જાય, સપાટી થઈ જાય. એને એ સપાટી ઉપર સામાન રાખો તે વધારે સ્થિર રહી શકે અને એ દબાણ પણ સહન કરી શકે. તો આ થયું દબાણ માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણમાંથી એક. ચાલો હવે આગળ જોઈએ. હવે એ વસ્તુ નોંધો આપણે કે ભાઈ કે ઉપરના સૂત્રમાં, એટલે કે આ સૂત્રમાં ક્ષેત્રફળ એ છેદમાં છે. તો કે આ ખ્યાલ આવ્યો આપણને. તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. એટલે પૃષ્ઠફળ જેટલું ઓછું એના ઉપર લાગતું દબાણ એટલું જ વધારે હશે, એવું આપણે કહી શકીએ. કઈ રીતે? તો કે જો આમ સમજવાનું આપણે કે ક્ષેત્રફળ જે છે એ ઓછું એટલે મેં ઓછાના કેમ કર્યું? તો કે ભાઈ નીચે જતો એરો દેખાડ્યો. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે એક તરફ જે છે એ સાદો હોય અને એક તરફ અપૂર્ણાંકમાં હોય કોઈ વસ્તુ, તો અપૂર્ણાંકમાં જે છેદમાં હોય ને હંમેશા એની વિરુદ્ધ મૂલ્યનું તે છે ને અહીંયા બરાબરની આ બાજુ હોય ને એ હોય, યાદ રાખજો. એટલે જો આ ઓછું હોય ને તો આ વધે, એની કરતાં ઊંધું. કે જો આ ઓછું હોય ને તો આ વધારે હોય. કે આપણે એમ કહી શકીએ, એમ ન કહેવાય પણ એની કરતાં આમ કહીએ કે ભાઈ જો આ વધારે હોય ને તો આને આ ઓછું થવું જ પડે, બરાબર? તો એવી રીતે એમ કહે છે કે ભાઈ જેટલું ક્ષેત્રફળ ઓછું દબાણ એટલું જ વધારે, બરાબર? એવું કેમ? તો કે જેટલું ક્ષેત્રફળ ઓછું એટલે છેદ નાનો. તો આપણે ગણિતમાં ખબર છે કે છેદ નાનો હોય તો અંશ હંમેશા મોટો થઈ જાય. તો અંશ મોટો થાય તો આ દબાણ પણ વધવાનું, આ સાઈડ આ વધે. ગણિતની વસ્તુ છે, તો ગણિતિક વિચાર લાવીને તમે વિચારો. એટલે જ તે એવું કહે છે કે ભાઈ ખીલ્લીના અણીદાર ભાગને લાકડાના પાટીઓ પર ઠોકાય. એટલે ઓછું ક્ષેત્રફળ હોય, જો આ લાકડાનું પાટિયું છે તો આની ઉપર આ અણીનો ભાગ જે છે એ લગાડો આપણે. આ અણી છે, અણી. તો અણીનો ભાગ ઓછો છે તો એ ફટાફટ અંદર જતું રહે ને એને કારણે દબાણ વધારે ઉત્પન્ન કરી શકે. કીધું એમ કે ક્ષેત્રફળ ઓછું, અણીનું ક્ષેત્રફળ કેટલું હોય તમે તમારી પેનની અણી જોઈ શકો. ખ્યાલ આવ્યો શું કહેવા માગું છું? હવે તમે બતાવી શકો કે ખભા પર લટકાવવા માટેના આવતા થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે. આપણને ખબર છે, આપણે ક્યારેક બહારગામ જતા હોય અને થેલો હોય તો થેલામાં જોજો ખભા પર લટકાવવા માટે મોટી પટ્ટી હોય ને તેમાં એક બીજી અલગથી પટ્ટી આપેલી હોય. અને એનું કારણ જ એ છે કે સંપર્ક જેમ વધે એટલે કે ક્ષેત્રફળ જેમ વધારે થાય ને એમ પૂરતું આપણે દબાણ અને પૂરતું બળ લાગી શકે. હવે આપણને એવું કહે છે કે તો શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? હા ભાઈ, લાગે છે. તો એ જે ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે. ચાલો આપણે શોધીએ. પ્રવાહીઓ તથા વાયુઓના દ્વારા લગાડવામાં આવતું દબાણ. તમને કાંઈક આ રીતે રચના કરવાની કીધી છે. તો કે એક નળીના છેડે છે ને તમારે તો કે આ નળીના છેડે તમારે છે ને રબરની શીટ લગાડી દેવાની. રબરની શીટ જો આવી. હવે તમે ઉપરથી પાણી ભર્યું તો પાણી ઓછું ભર્યું છે ને તો તમે જોજો કે રબરની જે શીટ જે છે ને ઓછી ફૂલી છે.
હવે તમે જેમ જેમ પાણી વધારતા જશો, જો આ પાણી પહેલાં અહીંયા હતું, હવે અહીંયા આવી ગયું, જેમ જેમ પાણી વધારતા જશો એવી જ રીતે દબાણ વધતું જશે અને દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. એટલે શું, તો કે ભાઈ જેમ જેમ પાણી વધારતું જશો એમ એમ અહીંયા દબાણ વધતું જશે ને આ શીટ જે છે એ વધુ ને વધુ ફૂલતી જશે. આ શું દેખાડે છે, તો કે ભાઈ પાત્રમાં તળિયાને કારણે લાગતું દબાણ એ સ્તંભની ઊંચાઈ ઉપર આધાર રાખે છે. એટલે આપણે એ વસ્તુ જોવાનું રહે કે જેમ જેમ લંબાઈ વધારી દો, લંબાઈ વધે એટલે કે પાણીની લંબાઈ વધે, ઊંચાઈ વધે એટલે પાણી વધતું જાય. એવી રીતે આ શીટ ઉપર લાગતું દબાણ વધતું જાય અને દબાણ વધે એને કારણે જ શીટ વધારે ફૂલાય છે. બરાબર, આ હાવ સાદી ભાષામાં આપણે સમજી ગયા. હવે બીજી પ્રવૃત્તિ આવી આપી તમને કે ભાઈ એક બોટલમાં કંઈક આવી રીતે રચના કરો અને આ બોટલના છેડે એક નાનકડું કાણું પાડી ત્યાં નળી ભરવીને નળીના છેડે આમ ફુગ્ગો ભરવી દો. હવે તમે કંઈ બોટલને ભરતા જાઓ પાણીથી, બરાબર, ભરતા જાઓ આખી ભરો. હવે શું થાય છે, તો કે ભાઈ એક સમય આવશે ત્યાં સુધી આ ફુગ્ગામાં પાણી આવતું રહેશે, બરાબર. અહીંયા જગ્યા છે એટલે પાણી આવે ને આમથી આમ ભાઈ, બરાબર. અને ફુગાની ક્ષમતા હશે, કેપેસિટી હશે ત્યાં સુધી ફુગ્ગો ફૂલાતો રહેશે. અમુક સમય થશે તો હજી ફુગ્ગો ફાટી જશે ને અહીં અંદરની રહેલું પાણી પણ બધું બહાર નીકળી જશે. હા ભાઈ, એ ખબર છે. તો કે એ કેમ થાય, તો કે ભાઈ પ્રવાહી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. આ પાત્ર જે છે ને, આ પાત્ર એની દિવાલ લગાડે છે. અને હવે શું કરીએ, તો કે ભાઈ માની લો કે આ કોઈ વસ્તુ જે છે ને એ ફાટે નહીં એવો રબર લીધો આપણે. અહીંયા આપણે સતત પાણી નાખતા જઈએ છીએ. પછી બોટલમાં એક કેપેસિટી બહારનું તમે પાણી નાખો તો પછી પ્લાસ્ટિક પણ ફાટી જાય. અને જો કાંક આવું થાય, ફુગ્ગોય ફાટી ગયો અને પ્લાસ્ટિકે ચારે કોરથી ફાટી ગયું, પાણી આપણું બધું બહાર નીકળી ગયું. તો ભાઈ દબાણ જે છે ને એ આવી રીતે છે. તો દબાણ ફક્ત ઘન ઉપર નથી લાગતું, દબાણ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ ત્રણે ત્રણ લગાડી શકે છે. હવે જો અહીંયા આપણને મસ્ત ઉદાહરણ દીધું છે, આપણને બધાને ખબર હોય. આપણે બધા સાયકલ ચલાવીએ કે નહીં ભાઈ? તમે સ્કૂલે કેવી રીતે આવો? અત્યારે તો નથી આવતા, પણ જ્યારે આવતા ત્યારે સાયકલ ચલાવીને આવતા હશો કે ક્યારેક તો સાયકલ આપણે હલાવી જોઈએ. તો યાદ કરવાનું કહે છે આપણને કે જો તમે સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો અંદરની હવાનું શું થાય, તો કે બધું બહાર નીકળી જાય છે. હવે આ અવલોકનો આપણને એ જ સૂચવે કે હવા કોઈ લગાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો પર દબાણ લગાડે છે તો જ થાય ને ભાઈ. જો વિચાર કરો, તમે વધારે પડતી હવા પૂરી નાખો તો અંદરની હવા જે છે એ બહાર નીકળવા માટે દબાણ કરે. હવે તમે જ્યાંથી હવા પૂરી હોય એ વાલમાંથી તો નીકળી ન શકે, તો થાય શું, તો કે ભાઈ જે રબર હોય ને, રબર એટલે ફાટીને બહાર નીકળી જાય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ પંચર પડી ગયું. આથી પ્રવાહીની વાત. હવે આવે વાતાવરણનું દબાણ. એટલે જો અહીંયા આપણે કીધું છે કે આમ આપણે જોયું કે ભાઈ વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો ઉપર દબાણ લગાડે છે. હું આશા રાખું કે તમને પ્રવાહીઓ અને વાયુઓ કેવી રીતે દબાણ લગાડે એ આપણે સમજ્યા હશું. હવે અહીંથી આગળ આપણે કે વાતાવરણનું દબાણ. આપણે જાણીએ છીએ કે આપણે ચારેય બાજુ હવા છે આપણી, તો કે હા ભાઈ. હવે આ આવરણને વાતાવરણ કહે છે. એ આપણે ઘણી વખત ભણી ચૂક્યા છીએ. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય. આપણું પૃથ્વીનું વાતાવરણ છે ને છોકરાઓ, એ અંદાજિત 40,000 કિલોમીટર આકાશમાં ઉપર સુધી વિસ્તરાયેલું છે. એટલે આપણે ઉડવાનું શરૂ કરીએ તો આપણે ઉપર 40,000 કિલોમીટર જવું પડે. 40,000 કિલોમીટર જઈએ ને બાળકો, તો ત્યારે આપણે આપણા વાતાવરણમાંથી બહાર નીકળીએ અને અવકાશમાં, શૂન્ય અવકાશમાં જતા રહીએ. તો ભાઈ આવડી મોટી હવાનું આવરણ આપણે પૃથ્વીની આસપાસ હોય તો વિચાર કરો તમે. જો આ આખી પૃથ્વી હોય અને એની આસપાસ આટલું હવાનું વાતાવરણ ફેલાયેલું હોય તો વિચાર કરો આ કેટલું દબાણ લગાડતું હશે પૃથ્વી ઉપર. આપણે વધારે હવા ભરાઈ જાય તો આપણા સાયકલની ટ્યુબમાંથી પંચર પડી જાય તો વિચાર તો કરો આ હવા જે છે, આપણી પૃથ્વી જે છે એ કેટલું સહન કરતી હોય.
હવે તો કે ભાઈ આપણે જાણીએ કે આ હવા વડે લગાડેલા દબાણને વાતાવરણનું દબાણ કહે. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળના દબાણ કહે. આપણે ઉપર જોઈ ગયા. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલ લાંબો નળાકાર ઊભો રાખીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. એટલે આ નળાકાર કોઈ ઊભો છે તો એની અંદર જેટલું હવાનું દબાણ હોય ને એ વાતાવરણના દબાણ જેટલું હોય ને, તો એની અંદર હવા કેટલી આવે તો કે ભાઈ આના એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે આ નળાકાર જે છે એના એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે અહીંયાથી જેટલું ક્ષેત્રફળ જે છે નળાકારનું હોય એ મુજબ અંદર હવા સમાઈ શકે અને એટલું જ વાતાવરણ જે છે એ દબાણ લગાડી શકે. બરાબર. હવે ત્યાંથી આગળ જોઈએ આપણે. હવે તો કે ભાઈ અમુક વખતે એવું થાય ને કે અમુક વસ્તુ હવાના દબાણના કારણે એવી ચોંટી જાય ને સપાટી પર કે તમે ઝડપથી એને ખેંચી ન શકો. હવે આપણે બાળકો નાના છોકરા હોય એને જોયું હશે કે એક રમકડું આવે કે ભાઈ આવું કાંઈક સળી કે પ્લાસ્ટિકના નાનકડી ભૂંગળીના છેડે રબરનું જે છે ને આવું અર્ધ ગોળાકાર ચોંટાયેલું હોય, તો એને તમે જોજો જોરથી જમીન ઉપર આ દિવાલ ઉપર અડાડશો ને તો અહીંયા ચોંટી જશે. પછી તમારે એને પાછું લેવા માટે અહીંથી બહુ બળ કરવું પડશે, પાછું ખાંચવા બહુ બળ કરવું પડશે, ત્યારે માંડ નીકળશે. તો એવી જ કંઈક આપણે પ્રવૃત્તિ આપી છે કે આપણે એક સારી ગુણવત્તાવાળા રબરનું ચૂસક લેવાનું છે. તો કે ભાઈ આવું આ જે છે ને આ આખી રબરની શીટ છે ને એની ઉપર આ હેન્ડલ છે એનું પકડવા માટેનું. હવે એને કોઈ લીસી કે સમતલ સપાટી પર જોરથી દબાવો. હવે શું થાય તો કે ભાઈ એ સપાટી સાથે ચોંટી જાય, એની અંદરની હવા જે હતી ને જેટલી હતી ને એ બધી બહાર નીકળી ગઈ. આ બધી બહાર નીકળી ગઈ સપાટી તરફથી. તો હવે અંદર શૂન્ય અવકાશ થઈ ગયો. તો ભાઈ હવે થાય છે શું સાહેબ કે આ તમે જ્યારે ચૂસકને દબાવો ત્યારે કપ તથા સપાટી વચ્ચેના મોટા ભાગની હવા બહાર નીકળી જાય અને ચૂસક ઉપર વાતાવરણનું દબાણ લાગે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય અને ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ કે જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. બરાબર. હવે આ આપણને ઘણી વખત ખબર હોય કે આવી રીતે આપણે કરી શકીએ. પછી જો આ કાંઈક પ્રવૃત્તિ આવી રીતે આપી છે કે આપણે અહીંયા ઉપર જોયું હતું ને આ જો આ નળાકારના આવી રીતે, તેવો નળાકાર છે ને આપણે કોઈને માથે પહેરાવીને ઊભા રાખી દઈએ તો હવે શું થશે કે તમને તમારા માથા ઉપર દબાણ અનુભવાશે. કોનું તો કે વાતાવરણનું. કેના વાતાવરણનું તો કે ભાઈ નળાકારની અંદર કાંઈક હવા રહેલી છે અને અહીંયા આસપાસના વાતાવરણની હવા જે છે એ નળાકાર ઉપર દબાણ બનાવે. તો જે દબાણ જે અનુભવાય ક્યાં અનુભવાય તો કે સીધું અહીંયા અનુભવાય. ખ્યાલ આવ્યો બાળકો? તો કે હા ભાઈ આવી રીતે છે. તો આપણે આ પાઠમાં કંઈક આવું જોયું કે ભાઈ સૌથી પહેલાં તો આપણે વાતાવરણનું દબાણ, સંપર્ક બળ, સ્થિત વિદ્યુત બળ, ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ, ચુંબકીય બળ, આપણો સ્નાયુ બળ, બિનસંપર્ક બળ, દબાણ, ખેંચવું અને ધક્કો, આપણી બધી જ વસ્તુ આ પ્રકરણમાં જોઈ. તો હવે પ્રકરણ પૂરું કરતાં પહેલાં આપણે અહીંયા આપણને એક નાનકડી માહિતી આપી છે, આપણે જોઈએ. બરાબર. આપણી જ ફક્ત જાણ માટેની છે કે ભાઈ 17મી સદીમાં જર્મનીના એક જો હું આ વાંચું છું બાળકો, જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેના એક પંપનો આવિષ્કાર કર્યો હતો. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે પ્રદર્શન કર્યું. તેણે શું કર્યું તો કે ભાઈ ધાતુના 2 અર્ધપોલા ગોળા લીધા. દરેકનો વ્યાસ 51 સેન્ટીમીટરનો હતો. હવે એ આપણને ખબર છે કે વ્યાસને ત્રિજ્યા કોને કહેવાય. આ અર્ધગોળાને એક સાથે જોડીને તેમની વચ્ચેની હવા કાઢી લીધી. પછી તેણે બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચીને અલગ કરવા માટે લગભગ 8 ગોળાનો ઉપયોગ કર્યો બે સાઈડથી. હવે હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું હતું કે આ ઘોડાઓ પણ આ અર્ધગોળાને અલગ કરી શક્યા નહીં. બરાબર. તો આની પાછળનું વિજ્ઞાન જે છે ને એ આપણે ઉપર ભણ્યા ને ભાઈ એવું જ છે. આ ચૂસક જેવું જ તે હવા બધી બહાર નીકળી ગઈ અહીંથી
એટલે ચૂસકની અંદર તો શૂન્યાવકાશ થઈ ગયો. ઉપરથી શું થાય તો કે ભાઈ બહારથી હવા દબાણ લગાડે એની સપાટી ઉપર, તો હવે એ જલ્દી નીકળી શકે નહીં. બરાબર, એવું જ કાંક આ વૈજ્ઞાનિક ભાઈને થયું. બરાબર, તો હવે અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કરશું એ પહેલાં આપણે સ્વાધ્યાય જોશું એક વખત. એ ઉપરાંત ફરીને આ ચેપ્ટર તમારે વાંચી લેવું એક વખત. ન સમજાય તો સ્કૂલે સંપર્ક કરવાની છૂટી.